હેલો ફ્રેન્ડ્સ, તો ફરી આજે આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે સુરતી ગ્રીન પાઉંભાજી. તો એની અંદર આપણને જોઈશે પાલક, દૂધી, ગ્રીન કેપ્સિકમ, ફ્લાવર, ઝીણો સમારેલો કાંદો અને બટાકા. સાથે જોઈશે આપણને લીલા વટાણા, ઝીણી સમારેલી કોબી, પાઉંભાજી મસાલો, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ફુદીનો, ધાણાની ચટણી, બટર, લીલા ધાણા, તેલ, ધાણા જીરું, લાલ મરચું, હળદર, મીઠું અને ગરમ મસાલો. સૌપ્રથમ આપણે ફ્લાવર, બટાકા અને દૂધીને બાફી લઈશું. એને અંદર આપણે નાખીશું થોડું મીઠું અને એને આપણે 2 વિસલ બોલે ત્યાં સુધી થવા દઈશું. હવે જે આપણે ફ્લાવર, બટાકા, દૂધી બાફવા મૂક્યા હતા એ આપણા રેડી છે. એને આપણે એક જારીમાં કાઢી લઈશું અને એનું જે પાણી છે એ આપણે પાઉંભાજી બનાવવામાં યુઝ કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરીને એક તપેલીમાં થોડું પાણી ગરમ કરીશું. હવે જે આપણે આ પાલક કાપી હતી એને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. એને આપણે આજે આપણે પાલક લીધી હતી એની અંદર રેડી દઈશું, જેથી પાલક થોડી સોફ્ટ થઈ જાય અને પછી આપણે એની ગ્રેવી બનાવીશું. હવે આપણી આ પાલક 2 મિનિટ આપણે પાણીમાં જે ભીની કરી હતી એ થઈ ગઈ છે. હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું, જેથી ભાજીમાં ગ્રીન કલર આવે, જેથી આપણે પ્રિઝર્વેટિવ કલર નાખવાની જરૂર પડશે નહીં. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણી આ પાલકની પ્યુરી રેડી થઈ ગઈ છે, જેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો ચાલો હવે આજે આપણી ગ્રીન પાઉંભાજી બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે આપણે ગેસ ચાલુ કરીને એક ફ્રાય પેન મૂકશું. એની અંદર આપણે નાખીશું થોડું તેલ, થોડું બટર, આપણું તેલ અને બટર ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું કાપેલા કાંદા, હવે આપણે કાંદા થોડા બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું ગ્રીન કેપ્સિકમ. એને પણ આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણા કેપ્સિકમ પણ ચડી ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું ઝીણી સમારેલી કોબી. હવે એને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણી કોબી પણ ચડી ગઈ છે. હવે આપણે એની અંદર નાખીશું આપણા મસાલા. સૌપ્રથમ આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ, ત્યાર પછી નાખીશું લસણની પેસ્ટ, પછી જે આપણે ફુદીના, લીલા ધાણાની ચટણી બનાવી હતી એ એડ કરીશું.
હવે એની અંદર આપણે લાલ મરચું થોડું એડ કરીશું, ધાણા જીરુંનો પાવડર એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને થોડો ગરમ મસાલો અને સ્વાદ માટે થોડું મીઠું આપણે ઓછું નાખીશું કારણ કે આપણે ઓલરેડી જે શાકભાજી બાફ્યા હતા એની અંદર આપણે મીઠું નાખ્યું હતું. હવે આપણે આ દરેક મસાલાને મિક્સ કરી લઈશું અને થોડીવાર એને પણ આપણે ચડવા દઈશું. હવે આપણા મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું જે આપણે શાકભાજી બોઇલ કર્યા હતા, ફ્લાવર, દૂધી અને બટાકા. હવે આને આપણે આ રીતે મેશ કરી લઈશું. હવે આ આપણું શાકભાજી સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું બાફેલા લીલા વટાણા અને જે પાલકની પ્યુરી આપણે બનાવી હતી એ આપણે એની અંદર એડ કરીશું. હવે જે આપણે શાકભાજી બાફ્યા હતા એનું જે આપણે પાણી રવા દીધું હતું એ થોડું આની અંદર એડ કરીશું જેથી આપણી ભાજીની કન્સિસ્ટન્સી થોડી પતલી થાય. તો આપણી ઓલમોસ્ટ સુરતી ગ્રીન ભાજી રેડી થઈ ગઈ છે. એને આપણે થોડીવાર ચડવા દઈશું. હવે એની અંદર આપણે પાઉંભાજી મસાલો થોડો એડ કરીશું. પાઉંભાજી મસાલો આપણે પહેલાં થોડો જ એડ કરવાનો. હવે આપણી ગ્રીન ભાજી રેડી થઈ ગઈ છે. એને આપણે નીચે ઉતારી લઈશું અને એક વઘાર્યું લઈશું. એની અંદર આપણે થોડું તેલ નાખીશું અને થોડું બટર ઉમેરીશું. આ આપણું તેલ અને બટર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને થોડું લસણની પેસ્ટ એડ કરીશું. હવે એને આપણે થોડીવાર થવા દઈશું. હવે એને આપણે પાઉંભાજી પર આ રીતે વઘાર કરીશું જેથી આની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ આપણી ગ્રીન સુરતી પાઉંભાજી રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરીને બ્રેડને માટે પાઉં શેકવા માટે તવી મૂકીશું. એની ઉપર આપણે થોડું બટર સ્પ્રેડ કરીશું. આજે આપણે પાઉંને કાપીને નથી શેકવાના. આજે આપણે એને પ્રેસ કરીને થીન કરીશું. આ આપણે જે બટર સ્પ્રેડ કર્યું હતું એની અંદર થોડું લાલ મરચું નાખ્યું છે મેં. એની ઉપર થોડા લીલા ધાણા. હવે એને આ રીતે બરાબર આપણે મિક્સ કરી લઈશું અને આપણા જે પાઉં છે એને આપણે બંને સાઈડથી મસાલાવાળા કરી દઈશું. આ રીતે પતલા થીન કરીશું જેથી આપણે
કાપવાની જરૂર નથી પડી. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અને તો આ આપણી સુરતી ગ્રીન પાઉંભાજી રેડી છે, જેને મેં એક બાઉલમાં સર્વ કરી છે. સાથે ટામેટાની કચુંબર છે, લીલા મરચાંનું પિકલ છે, શેકેલા બ્રેડ છે. હવે આપણે એની ઉપર થોડું બટર ઉમેરીશું, થોડો લીંબુનો રસ ઉમેરીશું અને લાસ્ટમાં થોડા લીલા ધાણા. તો આજની આપણી રેસીપી રેડી છે, સુરતી ગ્રીન પાઉંભાજી. એન્જોય.